ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન JEE અને NEET બરાબર છે. આપણે થિયોરિટિકલ કોન્સેપ્ટને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. લાસ્ટ ટાઈમ જ્યારે આપણે મળ્યા ત્યારે આપણે શું કર્યું કે સદિશ અદિશ કોને કહેવાય એ સમજ્યા. સદિશોના પ્રકાર એ તમને ખબર છે. એના ઉપરથી આપણે સદિશોનો સરવાળો જોયો. સરવાળા માટે ત્રિકોણની રીત, શીર્ષ ઉચ્ચની રીત અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત, આ બંને રીત જોઈ આપણે. હવે આપણે શું કરવાનું છે કે એને બાદબાકી કઈ રીતે થાય છે ને તે જોવાનું છે. સદિશોની બાદબાકી કઈ રીતે કરી શકીએ છીએ તે ચાલો સમજો. સદિશોની બાદબાકી સદિશોની બાદબાકી માટે શું કરવાનું ઓકે આ પણ લગભગ તમને ખબર હશે, પણ છતાં જસ્ટ 1-2 મિનિટમાં હું તમને એક્સપ્લેનેશન કરી આપું છું કે કઈ રીતે થાય તે. ઓકે સમજો કે કોઈ સદિશ A આ રીતનું છે અને કોઈ સદિશ B આ રીતે તમને આપ્યું છે. તમને એવું કહે છે કે A માંથી B બાદ કરો. સદિશ A માંથી B બાદ કરવાનો છે. that is A minus B તમારે શોધવાનું છે. ઓકે હવે આમાં તમારે કરવાનું શું, આ સદિશ B થયો. હવે સમજો શું કરવાનું છે તે. હવે તમારે કરવાનું A minus B આવું કરવાનું છે. ઓકે આને કંઈક અલગ રીતે લખીએ આપણે. કઈ રીતે લખીએ? A plus minus B આ રીતે લખી શકીએ આપણે. A plus minus B સેમ જ થયું બરાબર છે. રિશ્તા વહી સોચ નહીં, લખવાની પેટર્ન ખાલી બદલાય છે. A plus minus B આવું આપણે કરવું છે. ઓકે શું કરી શકીએ એની માટે આપણે શું કરવાનું, જે સદિશ B છે હા એનું મારે શું કરવું પડશે, માઈનસ B કરવું પડશે. સદિશ B ની જગ્યાએ મારે માઈનસ B કરવું પડશે. માઈનસ B જે સદિશ થઈ જાય તો પછી સીધો સરવાળો કરી દેવાનો. એટલે ઓન એન એવરેજ આપણે સરવાળા પર જ આવી ગયા. શું કર્યું આપણે, બાદબાકી તો શીખીએ છીએ પણ એને આપણે સરવાળામાં કન્વર્ટ કરી દીધી. બરાબર છે. તો જે બાદબાકી છે એ એક્ઝેક્ટલી સરવાળામાં કન્વર્ટ થઈ જશે. તો શું કરવાનું, સદિશ B જે છે એને માઈનસ B કરી નાખવાનું. માઈનસ B કરો એટલે શું, એનું મૂલ્ય તો એનું જ રહે. બરાબર કે 5 મૂલ્યનો કોઈ સદિશ છે બરાબર x દિશાનો, અને મારે માઈનસ કરવો છે તો x દિશાની જગ્યાએ માઈનસ x દિશા કરવી પડે. તો મૂલ્ય તો 5 નું 5 જ રહેવાનું છે. મૂલ્ય બદલાશે નહીં, દિશા બદલાઈ જાય. એટલે આપણે શું કરવાનું, આ જે સદિશ B છે એને હું જો એક્ઝેક્ટલી આમ કર દઉં, ઉલટો કરી દીધો ઉલટો, તો આ કયો સદિશ થઈ ગયો, માઈનસ B થઈ ગયો. બરાબર છે. જે સદિશ B હતો એને મેં ઉલટો કરી દીધો તો સદિશ થઈ ગયો માઈનસ B. હવે માઈનસ B સદિશ મળી ગયો. A અને માઈનસ B આ બંનેનો શું કરવાનું, સરવાળો. ફરી પાછી એકદમ ઈઝી મેથડ. જો તમારી પાસે શીર્ષ અને પૂછ છે તો અહીંયાથી સદિશ A આ રીતનો છે પ્લસ માઈનસ B અહીંયાથી ઉપર રહે છે તો અહીંથી આ રીતે આ સદિશ છે માઈનસ B અને આ બેનો એડિશન કરી નાખો તો તમને મળી ગયો રિઝલ્ટન્ટ આ. જો બાદબાકીને પણ સરવાળામાં ફેરવી કાઢવા પડે અને મેથડને એકદમ ઈઝી કરી દે. બરાબર છે, સમજણ પડી? ઓકે બીજી રીતે બતાવો, હજુ થોડું ક્લિયર કરતા હું. ચાલો આને જ એકદમ ક્લિયર કરતા હું. આ છે આપણો સદિશ A. હવે B નીચે છે આ રીતે મને આમ પાડું છું. આ સદિશ B. ઓકે મારે માઈનસ કરવો છે તો ઉપર લઈ જશે
આ થઈ ગયો -b અને આનો સરવાળો કરી દઉં તો મને મળશે પરિણામી સદિશ આ. સમજાય? તો જો કોઈ પણ એક્ઝામ્પલ સદિશ અને અદિશનો સરવાળો કઈ રીતે કરવો, બાદબાકી કઈ રીતે કરવી, એ કેટલું બધું ઈઝી છે. ઓકે, ગમે તેવા એક્ઝામ્પલ હશે ને આપણે ચપટી વાળીને સોલ્વ કરી નાખીશું. ચાલો, તો સદિશોની બાદબાકી થઈ ગયા. કોઈ કન્ફ્યુઝન છે આમાં? કોઈ નથી. ચાલો, ગમે તેવી બાદબાકી હોય તમે આ રીતે એને બાદબાકી કરી શકો છો. ઓકે, ચલો એક નવા ટોપિક પર જઈએ. એક ઇમ્પોર્ટન્ટ ટોપિક પર જવું છે. ટોપિક છે એકમ સદિશ. બરાબર છે? ધ્યાનમાં રાખવાનું છે આ સદિશ, સદિશોનો સદિશ ગુણાકાર, સદિશોનો અદિશ ગુણાકાર, ઘણા બધા ટોપિક આની અંદર આવવાના છે જે તમારી ટેક્સ્ટબુકમાં તમને નથી આપ્યા. બરાબર છે? એને આપણે અત્યારે સમજવા જઈ રહ્યા છીએ. ઓકે, તો એકમ સદિશ, એકમ સદિશ એની વ્યાખ્યા તમને ખબર હશે કે જેનું મૂલ્ય 1 હોય એને એકમ સદિશ. એનું નામ જ છે એકમ, એટલે 1. એનું મૂલ્ય 1 જ છે એટલે આપણે એને એકમ સદિશ કહીશું. હવે એકમ સદિશ જેનું મૂલ્ય 1 છે એ કઈ દિશાનો સદિશ છે? x દિશાનો છે, y દિશાનો છે કે z દિશાનો છે? એ આપણે ધ્યાનમાં રાખવું પડશે. x દિશા, y દિશા, z દિશા. હવે કોઈ પણ મૂલ્ય તમને આપેલું હોય કે મૂલ્ય તમને દિશાની સાથે આપ્યું છે, સદિશ છે એનો મતલબ કે દિશા સાથે હોવાનું છે. તમને કોઈ સદિશ આપ્યું છે કે 5 સદિશ છે, સદિશનું મૂલ્ય આપ્યું છે 5 x દિશામાં, સદિશનું મૂલ્ય છે 2 y દિશામાં, સદિશનું મૂલ્ય છે 6 z દિશામાં. એક x દિશાનો સદિશ, y દિશાનો સદિશ અને એક z દિશાનો સદિશ. તો આ ત્રણે ત્રણની દિશા મારે બતાવવી છે. દિશા તો બતા કે ઉપર એરો પાડી દીધું કે સદિશ a આમ પાડી દીધું, એનો મતલબ કે કોઈ દિશા આપેલી છે, પણ આ સદિશ એ x દિશામાં છે, y દિશામાં છે કે z દિશામાં છે એ મારે જો જાણવું હોય તો એની સાથે કોઈ એકમ સદિશ મારે લખવો પડે. એકમ સદિશ શું બતાવે છે કે કઈ દિશામાંનો સદિશ છે એ બતાવે છે આપણને. બરાબર છે? તો x દિશામાં જો કોઈક સદિશ હોય તો એને બતાવવાની પેટર્ન છે i કેપ. ઉપર જે ટોપી પાડી છે આમ કરીને કેપ બોલીશું આપણે, i કેપ, અથવા ઘણા લોકો i કેરેટ પણ કહે છે, i કેરેટ. તમે જે બોલો, i કેરેટ બોલો, i કેપ બોલો, ચાલશે, બંને રાઈટ છે. ઓકે, ચલો y દિશાનો સદિશ છે તો y દિશામાં હોય તો આપણે શું કરીએ એને j કેપ. બરાબર છે ને? આ રીતે બતાવશું આપણે. અને z દિશાનો કોઈ સદિશ હોય તો એને આપણે બતાવશું k કેપ. ત્રણ નોટેશન સ્મોલ લેટર્સમાં છે, બીજી એબીસીડીમાં છે, કેપિટલ નહીં, સ્મોલમાં કરવાનું છે. i j k. બરાબર છે? ઉપર કેપ પાડેલી છે અથવા કેરેટ મૂકેલું છે એવું સમજી. i કેપ એટલે x દિશાનો ઘટક, y કેપ j કેપ એટલે y દિશાનો ઘટક અને k કેપ એટલે તમારો z દિશાનો ઘટક. ઓકે, હવે સમજો કે સદિશ a છે. બરાબર છે? એને મારે એકમ સદિશ તરીકે લખવો છે તો કઈ રીતે લખાય? સમજો કે એકમ સદિશ એટલે નોટેશન આપણે આપશું ઈટા. કયો સદિશ છે? a. બરાબર છે? તો ઈટા a ઇઝ ઇક્વલ ટુ a છેદમાં માનાંકમાં a. એકમ સદિશને આ રીતે લખાય. બરાબર છે? ઈટા a ઇઝ ઇક્વલ ટુ, હું છે ને ઈટા ઘણીવાર બોલતો નથી, હું n જ બોલું છું કે n a. ઈટામાં પૂછવાઈ જાય છે ઘણીવાર. તો n a બરાબર a કે
એ સદિશ એ છેદમાં માનાંકમાં સદિશ એ. હવે આ સદિશ એ અને માનાંકમાં સદિશ એ બેમાં ફરક શું? સમજો કે સદિશ એ જે છે કે ચલો આગળ સમજાઈ ગયું તમને જોયું. આ સમજાઈ ગયું છે? ઓકે. સમજો કે સદિશ એ છે 2i + 3j છેદમાં માનાંકમાં સદિશ એ. સમજો હવે શું થાય છે? આનું છે ને તો મૂલ્ય છે તમને જે આપ્યું કે 2 છે 2 એકમ x દિશામાં 3 એકમ y દિશામાં છે. છેદમાં માનાંક છે, માનાંકમાં a લખેલો છે. ધેટ મીન્સ કે આનું મૂલ્ય આ જે કંઈ પણ છે એનું એક્ઝેક્ટ મૂલ્ય આ અને જે સિવાયનું એનું મૂલ્ય શું હોઈ શકે તે બરાબર છે એ મૂલ્ય થશે. પણ હવે મૂલ્ય શોધવું કઈ રીતે? મારે મૂલ્ય શોધવું છે બરાબર છે. મૂલ્ય શોધવાની બહુ સિમ્પલ ટ્રીક છે. એની પહેલા એક નાના કોન્સેપ્ટ પરથી સમજો કે x દિશા y દિશા કોઈક સદિશ a આ રીતે આપેલો છે બરાબર છે. કોઈક સદિશ a આ રીતે આપેલો છે. જસ્ટ 1 મિનિટ. ઓકે, સદિશ a આ રીતે તમને આપ્યું છે. હવે યાદ રાખવાનું ત્રાંસો સદિશ સીધો સદિશ છે. સમજો કે આ રીતનો સીધો છે તો આપણે કહીએ કે y દિશામાં છે. આ રીતનો સીધો છે તો કે x દિશામાં છે. આ બાજુનો સીધો છે -x દિશામાં છે. ક્લિયર નહીં કરો? આ દિશાનો સદિશ તો કે y, આ દિશા કે x, આ -x, આ -y. આ રીતે સીધા સદિશ હશે ને તો તમે ઈઝીલી એની ડાયરેક્શન શોધી શકશો કે ભાઈ હા આ x દિશાનું છે y દિશાનું છે. પણ કોઈક સદિશ જો ત્રાસો હોય, સમજો કે આમાં પણ નથી આમાં પણ આમ આપેલો છે તો એ સદિશ કઈ દિશામાં છે? i અને j એટલે કે x અને y ની વચ્ચેનો સદિશ છે. તો એનું મૂલ્ય શોધવાની મેથડ અલગ છે બરાબર છે. એનું મૂલ્ય તમારે શોધવું પડે કે કઈ રીતનું મૂલ્ય એક્ઝેક્ટલી કેટલું છે બરાબર છે, કેટલી ડાયરેક્શન પર છે. ફિઝિક્સમાં બીજું યાદ રાખજો, અહીં આ રીતે ત્રાંસો સદિશ આવશે ને તો એની દિશા પણ તમને પૂછે કે કઈ દિશામાં છે. અને જ્યારે પણ ફિઝિક્સની અંદર દિશા પૂછે એ તમારે શોધવાનો થીટા બરાબર છે. કોઈ પણ થીટા, cos થીટા લઈને થીટા શોધો, sin થીટા લઈને થીટા શોધો, tan થીટા લઈને થીટા શોધો. થીટાની વેલ્યુ જોઈએ, થીટાની વેલ્યુ જોઈશે. તો દિશા પૂછે એટલે થીટા તમારે શોધવાનું. તો યાદ રાખો જ્યારે પણ ત્રાંસો સદિશ હોય, શબ્દને પકડો ત્રાંસો સદિશ. ત્રાંસો સદિશ હોય તો એના બે ઘટક મળે. આખું 12મું પણ આના બેઝ ઉપર ચાલવાનું છે. પર 12મામાં ગમે ત્યારે હું પૂછું કે ચલો ત્રાંસો સદિશ છે શું થાય, તમારા મનમાં કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે ત્રાંસો સદિશ આવે એટલે એના બે ઘટક મળે બરાબર છે. એક x દિશાનો ઘટક, એક y દિશાનો ઘટક. આ જે સદિશ ત્રાંસો સદિશ છે એના બે ઘટક મને મળવાના છે બરાબર છે. બે ઘટક મને મળશે. એક x દિશાનો ઘટક, x દિશામાં અહીંથી આના નીચે લાવો આ રીતે આમ અહીંયા મળશે બને. એને હું કહીશ ax i cap, ax i cap. ઓકે, અહીંથી એને આ રીતે લાઈન ડ્રો કરીશું. અહીંયા એક ઘટક મળશે ay j cap. શું મળશે? ay j. ax એટલે x દિશાનો ઘટક, ay એટલે y દિશા. હવે આ વખતે તમે i cap j cap ન લખો ને તોય વાંધો નહીં
અત્યારે મેં દિશા બતાવવા માટે લખ્યું એટલે x લખ્યો એટલે x દિશાનો ઘટક, y લખ્યો એટલે y દિશાનો ઘટક. આવું સમજી લઈશું તોય ચાલશે. આ એને જે નહીં લખીએ તોય ચાલશે. બરાબર છે. હવે પણ આ જે x દિશાનો ઘટક લખ્યો ax એના બરાબર શું? એના બરાબર મારે લખવું શું? શોધવાનું કઈ રીતે? બરાબર. આ તો તમે કહ્યું કે a ના બે ઘટક મળે ax અને ay. પણ ax બરાબર શું લખવાનું મારે? ay બરાબર શું લખવાનું? બરાબર છે. એ તમારે પહેલા જાણવું પડે. તો એની માટે ax બરાબર યાદ રાખો કોઈ પણ સદિશ હોય એ સદિશ ખૂણો હંમેશા x દિશા સાથે બનાવે. યાદ રાખવાનું 12મા સુધી માઇન્ડમાં ધ્યાન રાખવાનું. કોઈ પણ સદિશનો ખૂણો x દિશા સાથે જ બને. ખૂણો બનાવવાનું કહો એટલે x દિશા સાથે ખૂણો બની જવો જોઈએ. ખૂણો અહીં જ બને. આ તમારો થીટા થાય. બરાબર છે. ઓકે. તો શું થશે? બરાબર છે. તો ax ની વેલ્યુ તમને મળશે. ax એટલે a cos theta અને ay is equal to a sin theta. આ યાદ રાખવાનું તમારે. ax is equal to a cos theta, ay is equal to a sin theta. બરાબર છે. તમારે એ શોધવાનું થશે કે a નું મૂલ્ય એ શોધવાનું છે. જો આમાં a નું મૂલ્ય કેટલું હશે? બરાબર. કેન્સલ નહીં કરી દેવાનું. બરાબર છે. જો a નું મૂલ્ય તમારે શોધવું હશે તો તમને મળશે. જો કઈ રીતે મળશે તે બરાબર છે. અહીંયા તમે જો હવે ax નો સ્ક્વેર વત્તા ay નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બેનો સરવાળો કરે છે કે a સ્ક્વેર cos સ્ક્વેર થીટા પ્લસ a સ્ક્વેર sin સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ અહીંથી a સ્ક્વેર કોમન નીકળ્યો. અહીંયા તમારી પાસે વધ્યું cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર. કેમ? આના બરાબર તો શું થઈ ગયું? 1. તમે 10મા ની અંદર શીખી ગયા છે કે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 થાય. બરાબર. તો શું મળ્યું તમને? a સ્ક્વેર. તમારે તો a શોધવો છે. તો a શોધો તો સામેની વસ્તુ વર્ગમૂળમાં જતું રહે. અહીંયા જો તમારી પાસે શું છે? આ રીતે છે કે ભાઈ ax સ્ક્વેર વત્તા ay સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આવું મળ્યું. ધેટ મીન્સ એનો મતલબ શું થયો? a બરાબર વર્ગમૂળમાં ax સ્ક્વેર વત્તા ay સ્ક્વેર. કોઈ પણ સદિશનું મૂલ્ય શોધવાનું હોય તો x દિશાનો ઘટક એનો સ્ક્વેર કરી દો, y દિશાનો ઘટક એને સ્ક્વેર કરી દો, બંનેનો સરવાળો કરો અને વર્ગમૂળમાં લઈ લો. આ મૂલ્ય શોધવાની મેથડ જોયો ફટાફટ. ઓકે ચાલો. ખ્યાલ આવી ગયો તમને? હવે જુઓ. સમજો કે મારી પાસે કોઈક સદિશ a છે. કોઈક સદિશ a આપેલો છે 2i + 3j. મારે આનું મૂલ્ય શોધવું છે કે સદિશ a નું મૂલ્ય કેટલું? તો માનાંકમાં સદિશ a બરાબર વર્ગમૂળમાં ax નો સ્ક્વેર એટલે x દિશાનો ઘટક કયો છે? 2. તો 2 નો વર્ગ વત્તા ay નો સ્ક્વેર એટલે 3. 3 નો વર્ગ બરાબર. તો કેટલો? 2 નો વર્ગ એટલે 4. 3 નો વર્ગ એટલે 9. 9 ને 1 10 ને 3 13. વર્ગમૂળમાં થયો 13. આ જવાબ. બરાબર છે. વર્ગમૂળમાં 13 એનો થયો જવાબ. ક્લિયર થઈ ગયું? તો સદિશનું મૂલ્ય આ રીતે તમે શોધી શકો છો.
નેક્સ્ટ ટોપિક પર આગળ વધીએ. ચાલો કઈ રીતે આગળ વધીએ હવે જો તમને બે ઘટક મળ્યા. ત્રાસો સદિશ છે એટલે બે ઘટક. ત્રાસા સદિશના બે ઘટક. ax એટલે કે a cos થીટા, ay એટલે કે a sin થીટા. આ બે ઘટક તમને મળ્યા છે. હવે સમજો કે તમને કોઈ સદિશ a આપેલો છે. a બરાબર 2i plus 3j plus 4k કંઈક આ રીતનું આપ્યું છે અને કોઈક સદિશ b આપ્યું છે. બરાબર છે. ત્યાં પણ લખ્યા આપણે 3i plus 4j plus 5k. બરાબર છે. અને તમને એવું કહેવામાં આવે છે કે a અને b નો ગુણાકાર કરો. શું કહે છે? a અને b નો ગુણાકાર કરો. અત્યાર સુધી સરવાળો ખબર પડી, બાદબાકી ખબર પડી, હવે આ તો ગુણાકાર આવી ગયો. ગુણાકાર કઈ રીતે કરો? કારણ કે અહીંયા તો i j k આવું આપ્યું છે, તો ગુણાકાર કરવો કઈ રીતે મારે? ઠીક, ચાલો એના કોન્સેપ્ટ ઉપર જઈએ છીએ આપણે. બરાબર છે. તો ચાલો સદિશના ગુણાકારના કેટલાક નિયમો છે. કેટલાક નિયમો, આ નિયમોને આપણે સ્વીકારી લેવાના છે. કોઈ સાબિતી કરવાનું નથી તમારે કે કેમ નો આવ્યો છે બતાવજો મને. સાબિતી કઈ નથી કરવાની, આપણે સ્વીકારી લેવું છે. બરાબર. એમાંનો પહેલો નિયમ એક તમે સમજો કે એક નિયમ એવો છે કે a ડોટ b આને કહેવાય ડોટ પ્રોડક્ટ, ડોટ ગુણાકાર. બરાબર છે. જ્યારે પણ a ડોટ b પૂછે તમને એનો મતલબ થાય ab cos થીટા. શું થશે? ab cos થીટા. ક્લિયર થઈ ગયું? ઓકે. બીજી એક વસ્તુ યાદ રાખજો, ક્રોસ ગુણાકાર લઉં છું a ક્રોસ b એના બરાબર થશે ab sin થીટા. a ક્રોસ b બરાબર શું થશે? હવે આ બધું છે ને કન્ફ્યુઝન નહીં થવું જોઈએ તમને કે સર ક્યાંથી આવ્યું, કેવી રીતે લાવવાનું, પર એને માથાકૂટમાં પડવાનું જ નથી. સીધું ઇક્વેશન યાદ રાખો કે ડોટ પ્રોડક્ટ છે તો ab cos થીટા અને ક્રોસ પ્રોડક્ટ છે તો ab sin થીટા. આ ક્રોસ શું છે તમે સમજાવો. ક્રોસ એટલે શું ખબર છે? તમે આજે લખતા હતા કે ભાઈ i j k 1 2 3 4 5 6 અને આ મેટ્રિક્સ ને તમે છૂટો પાડતા હતા અને મેટ્રિક્સ કહેતા હતા ને ગુજરાતીમાં મને એકદમ નામ એકદમ નિશ્ચાયક. આ નિશ્ચાયકને તમે છૂટો પાડતા હતા. બરાબર. આ એટલે પછી 6 દુ 12 ઓછા 5 તારીખ 15 માઈનસ j તો આનો ગુણાકાર. આ એટલે ક્રોસ પ્રોડક્ટ. શું થયું? એ ક્રોસ પ્રોડક્ટ. અને સિમ્પલ સાદો ગુણાકાર a ગુણ્યા b એટલે આ ડોટ પ્રોડક્ટ. આપણે 100% એક્ઝામ્પલ આના બેઝ ઉપર જ જવાના છે. ક્રોસ પ્રોડક્ટ ઉપર જવાનું છે. ક્લિયર છે? બીજું, હવે સાથે સાથે આ એકમ સદિશ પણ છે i j અને k, તો એનો પણ તમારે ગુણાકાર કરવો પડશે. બરાબર છે. એનો પણ ગુણાકાર તમારે કરવો પડશે. કઈ રીતે કરશો? સમજો કે ગુણાકાર કઈ રીતે? i j k તો ગુણાકાર કેટલો થાય? ઘણીવાર આવું થાય કે ભાઈ i ડોટ i બરાબર j ડોટ j બરાબર અને k ડોટ k બરાબર. બરાબર છે. i ડોટ i બરાબર શું થાય? j ડોટ j બરાબર શું થાય? અને k ડોટ k બરાબર શું થાય? તો યાદ રાખવાનું i ડોટ i એટલે કે 1, j ડોટ j તો 1, k ડોટ k તો 1. એટલે બંને એકમ સદિશ સરખા હોય તો એનો ગુણાકાર 1 થાય.
બરાબર છે, આ યાદ રાખજો. બીજું I ડોટ જે અથવા જે ડોટ કે અથવા કે ડોટ આઈ. બરાબર છે. તો જો બંને અલગ અલગ હોય, બંને અલગ અલગ હોય તો એનો ગુણાકાર થાય 0. બરાબર છે. એનો ગુણાકાર કેટલો થાય? 0. ક્લિયર? સરખા હોય તો 1, અલગ અલગ હોય તો 0. આ યાદ રાખવાનું તમારે. બે એકમ સદિશ સરખા છે, ગુણાકાર 1. બે એકમ સદિશ અલગ અલગ છે, ગુણાકાર 0. ચાલો હવે આ ધ્યાનમાં રાખ્યું તમારે. હવે આનો ગુણાકાર કરી આપણે જો ગુણાકાર કઈ રીતે થાય છે તે સમજો. a એટલે કેટલા છે આગળ? તો કે લખું 2i 3j 4k ડોટ અહીંયા શું છે 3i 4j 5k. આ રીતે છે. ઉપર કેપ છે એવું સમજી લેજો. પાડતો નથી પણ તમારે સમજી જવું કેપ તો છે જ. હવે ગુણાકાર કેટલો કરીએ? આપણે કેટલો ગુણાકાર કરીએ? 2 નો ગુણાકાર 3 સાથે, 2 નો ગુણાકાર 4 સાથે, એ 2 નો ગુણાકાર 5 સાથે. બધા સાથે વારાફરતી ગુણાકાર કરીએ. હવે વારાફરતી ગુણાકાર કરીએ શું થાય? તો કે 2i ગુણ્યા 3i. તો 3 દુ 6 i ડોટ i એટલે કે 1 થઈ ગયું એટલે 6 થયા. બરાબર છે. આ છે 2i ગુણ્યા 3i. તો 2 ગુણ્યા 3 પહેલાનો જે મૂલ્ય છે એનો ગુણાકાર કરો. 2 ગુણ્યા 3 એટલે 6 થઈ ગયા. પછી વધ્યું શું? તો કે i ડોટ i એટલે કે 1. 6 એકા 6. હવે બીજા સાથે લો 2i અને 4j સાથે લો. બરાબર? તો 2 ગુણ્યા 4 4 કેટલા થયા? 8. પણ અહીંયા છે i ડોટ અહીંયા છે j. તો i ડોટ j કેટલા થયા? 0. તો 8 ગુણ્યા 0 0. તો લખવાની જરૂર નથી. ફરી પાછા i ડોટ k 0. એનો મતલબ તમારે સરખાના જ ગુણાકાર કરવાના, બીજા કોઈની સાથે ગુણાકાર કરવાનો નહીં. બરાબર? કઈ રીતે? 2i 3i એટલે 6 વત્તા 3j 4j તો 4 તારી 12 વત્તા 4k 5k તો 5 ચોક 20. બરાબર છે. બીજા કોઈની સાથે ગુણાકાર કરવાની જરૂર નથી. 20 ને 10 30 ને 2 32 ને 6 38. આ તમારો જવાબ. સમજાઈ ગયું? ઓકે. તો બહુ સિમ્પલ છે અને સમજવાનું છે. તો પ્રયત્ન કરો કઈ રીતે એક્ઝામ્પલ થાય છે, કઈ રીતે થાય છે તે. કંઈ પણ કન્ફ્યુઝન હોય ઓકે મેસેજ કરી શકો છો તમે બધા. ચાલો તો પૂરું કરીએ આપણે આજે. ફરી પાછા નવા લેક્ચર મળશું આગળના મેથડ સાથે. ઓકે નમસ્કાર. પૂરું કરીએ આપણે.